લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને જાણ કરી દેવાય છે। ગેનીબેન ઠાકોરે પ્રચારના પણ શ્રી ગણેશ કર્યા। ઔપચારિક જાહેરાત હજુ બાકી છે। વલસાડ બેઠક પરથી અનંત પટેલને પણ જાણ કરી દેવામાં આવી છે। અમદાવાદ બેઠક પરથી ભરત મકવાણા કોંગ્રેસની પહેલી પસંદ છે। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બાદ ગુજરાતના ઉમેદવારોની જાહેરાત થશે। આજે જાહેરાત થનાર કોંગ્રેસની પ્રથમ યાદીમાં ગુજરાતના ઉમેદવારોની શક્યતા નહીવત જોડાઈ રહી છે। તો હવે આ નામ સંભવિત છે અને આ તમામ નામને લઈને આખરે ભારત જોડો યાત્રા બાદ આખરે નામ જાહેર થાય તેવી પણ શક્યતા જણાઈ રહી છે। आज मामले વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, આખરે પ્રથમ યાદી હજી કોંગ્રેસની બાકી છે, પરંતુ તમામ રીતે જોવા જઈએ તો આખરે કયા એવા સંભવિત નામો છે અને ક્યાં સુધીમાં આ નામો બહાર આવી શકે તેમ છે? નરેન્દ્ર, જી અગાઉ પણ લગભગ 10 થી 15 જેટલા સંભવિત ઉમેદવારોના નામ અથવા તો એની પેનલ ટીવી 9 પર દર્શાવવામાં આવી હતી। ત્યારે જે નામો સામે આવી રહ્યા હતા એ પૈકી કેટલાક નામોને અત્યારે હાલ હાઈકમાન્ડ દ્વારા લોકસભા ચૂંટણી એમને લડવાની છે એ પ્રકારની જાણ કરી દેવામાં આવી છે। જેમાં સૌપ્રથમ નામ બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર કે જેઓ અત્યારે હાલ ધારાસભ્ય પણ છે અને એમને કહી દેવામાં આવ્યું છે કે એમને વિધાનસભા બનાસકાંઠાની જે લોકસભા બેઠક છે ત્યાંથી તેઓ કોંગ્રેસના અધિકૃત કેન્ડિડેટ હશે। તો બીજું નામ છે એ અન્ય એક ધારાસભ્ય અને વલસાડ જે લોકસભા બેઠક છે ત્યાંથી એમને પાર્ટી કેન્ડિડેટ બનાવવા માંગનાર છે એવી અનંત પટેલને પણ જાણ કરી દેવામાં આવી છે કે એમને પણ ચૂંટણીની તમામ તૈયારીઓ શરૂ કરી દેવી, કારણ કે ગુજરાત કોંગ્રેસના અધિકૃત કેન્ડિડેટ તેઓ રહેનાર છે। આ બંને સિવાય ત્રીજું જે નામ આવી રહ્યું છે કે જેમને નામ જાણ કરી દેવામાં આવી છે એમાં પ્રથમ જે શક્યતાઓ અથવા તો પ્રથમ નામ છે એ ભરત મકવાણા કે જેઓ અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક છે ત્યાંથી ઉમેદવાર બને એ પ્રકારની શક્યતા જોવા મળી રહી છે। મહત્વનું છે કે આજે કોંગ્રેસનું પ્રથમ યાદી જાહેર થનાર છે દિલ્હીથી અને એ પ્રથમ યાદીમાં ગુજરાતના નામ આવે એ પ્રકારની શક્યતા નહીવત છે, કારણ કે હાલ ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે અને આ ન્યાય યાત્રાની વચમાં કોઈ પણ નામો અથવા તો વધારાના નામો જાહેર ના થઈ જાય એ સહિતની તમામ તૈયારીઓ દર્શાવવા એક સાથે મોટું લિસ્ટ જાહેર કરવાની તૈયારીના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસના નામો આ પ્રથમ યાદીમાં નહીં હોય, પરંતુ એ પૈકી 2 થી 3 કેન્ડિડેટને ચૂંટણી પ્રક્રિયા અથવા તો ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવા પણ હાઈકમાન્ડ દ્વારા જાણ કરી દેવામાં આવી છે। અને આ સિવાય જે કેટલાક નામો ચર્ચાઈ રહ્યા છે જેમાં જે આણંદ લોકસભા બેઠક છે ત્યાંથી ભરતસિંહ સોલંકીનું નામ ચાલી રહ્યું છે, એ સિવાય જે મહેસાણા છે ત્યાંથી પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલ જે છે એમનું નામ પણ ચાલી રહ્યું છે સહિતના અનેક નામો છે કે જેમના નામ ચર્ચામાં છે, પરંતુ અધિકૃત રીતના આ 2 લોકોને જાણ કરી દેવામાં આવી છે કે તેમને લોકસભા ચૂંટણી લડવાની છે। જી બિલકુલ, આભાર નરેન્દ્ર। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે હવે આ 3 જેટલા સંભવિત નામ તો સામે આવ્યા છે, પરંતુ તેમને પર્સનલી કહી દેવામાં આવ્યું છે કે તેઓ લોકસભા તેમને લડવાની છે અને બાકીના જે સંભવિતોના નામ છે તે આખરે રાહુલ ગાંધીની આ ભારત જોડો ન્યાય યાત્રા બાદ જાહેર થાય તેવી શક્યતા જણાઈ રહી છે। તો હાલ તો કોંગ્રેસના ઉમેદવારોને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે અને હાલ જે વિગતો મળી છે તે અનુસાર બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને જાણ કરી દેવામાં આવી છે। એ ઉપરાંત અન્ય નામો પણ છે, જેમાં આખરે ગેનીબેન ઠાકોરે જ્યાં પ્રચારના શ્રી ગણેશ કર્યા, તો બીજી તરફ આખરે ગેનીબેનને ઔપચારિક જાહેરાત હવે બાકી જણાઈ રહી છે।